નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2024 માટે ધોરણ 12 નું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડીયો છે દોસ્તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષયના પેપર નંબર 3 ના વિભાગ એ અને બી ના સોલ્યુશનનો। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય દોસ્તો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાલા અસાઇનમેન્ટ સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપણે જોવા મળતા રહે। આ સિવાય દોસ્તો ખાસ જણાવી દઉં કે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સના અન્ય ઘણા બધા વિડીયોઝ અગાઉથી જ આપણે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, તો તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો। વાત કરીએ છીએ અહીંયા આપણા પ્રશ્નપત્ર નંબર 3 ના સૌથી પહેલા પ્રશ્નથી। શું કીધું છે આપણને વિકલ્પોમાં? સૌથી પહેલો પ્રશ્ન કે સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાય છે? જુલાઈ 2023 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે દોસ્તો। તો સંચાલનની ઉચ્ચ સપાટીએ જે છે તે નીતિ વિષયક નિર્ણયો લેવાય છે। વિકલ્પ નંબર બી દોસ્તો આપણો સાચો જવાબ આવી જશે। બીજું છે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે। આ વિધાન કોણે કહ્યું હતું? માર્ચ 24 નો પ્રશ્ન છે, બહુ જ ખાસ વિધાન છે। પ્રોફેસર ઉર્વિકે જે છે તે આ વિધાન અહીંયા કહ્યું હતું। ત્રીજું છે આયોજનને કોની સાથે સંબંધ છે દોસ્તો? માર્ચ 23 નો પ્રશ્ન છે। આયોજનને હંમેશા ભવિષ્ય સાથે સંબંધ છે, તે આપણે યાદ રાખીશું। ચોથું, કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે તે દોસ્તો વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, કારણ કે તેનું આખું જે છે તે વિરુદ્ધ છે। આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ તો વાત આવે છે અહીંયા 5મા નંબરના પ્રશ્નની। શું કીધું છે 5મા નંબરના પ્રશ્નની અંદર? નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? માર્ચ 23 અને માર્ચ 24 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। કાર્યાનુસાર જે વ્યવસ્થા તંત્ર છે દોસ્તો તેની અંદર વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે। છઠ્ઠું છે કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? જુલાઈ 22 નો પ્રશ્ન છે, તો અમૂલ્ય મિલકત છે। સાતમું, યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ ભરતી। આઠમું કીધું છે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં રજૂ કર્યો હતો? જૂન 24 અને 25 ની અંદર પૂછાયેલો દોસ્તો અહીંયા આ પ્રશ્ન છે, યાદ રાખીશું ઈસવીસન 1943। ત્યારબાદ દોસ્તો 9મું આવે છે નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? જુલાઈ 22 અને માર્ચ 24 નો પ્રશ્ન છે। બઢતી જે છે દોસ્તો તે અહીંયા નાણાકીય પ્રોત્સાહન છે। ચાલો દોસ્તો આગળ આપણે અહીંયા હવે ત્યારબાદ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 10 ની। શું કીધું છે 10મા નંબરના પ્રશ્નમાં કે ભાઈ એકમમાં સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? જૂન 24 નો પ્રશ્ન છે, તો ધોરણો સુધારીને જે છે તે અહીં ઊંચા કરવામાં આવે છે। ત્યારબાદ દોસ્તો 11મા નંબરનો પ્રશ્ન આવે છે ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે જૂન 25 નો પ્રશ્ન છે, ઇષ્ટતમ મૂડી માળખું। શું કીધું છે 12મા નંબરના પ્રશ્નની અંદર આપણને? 12મા નંબરના પ્રશ્નમાં છે ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? જૂન 23 નો પ્રશ્ન છે, રોજ બરોજના ખર્ચા ચૂકવવા માટે। વિકલ્પ નંબર સી જે છે દોસ્તો તે આપણો સાચો જવાબ આવી જશે। 13મું છે ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? જૂન 2024 નો પ્રશ્ન છે, ડિપોઝિટરીએ સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડે છે। 14મું સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કમર્શિયલ પેપર કઈ સાલમાં બહાર પાડ્યા હતા? તો 1999માં। વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ આવી જશે। આગળ દોસ્તો વાત કરીએ 15મા નંબરના પ્રશ્નની। તો 15મા નંબરનો પ્રશ્ન ભાઈ અહીંયા આપણને કીધો છે કે બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? માર્ચ 22 માર્ચ 24 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે। બજારીય વિભાવનામાં ગ્રાહક જે છે તે અહીંયા કેન્દ્ર સ્થાને હોય છે। 16મું, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? બજાર વિભાજન જે છે તે કાર્ય અહીંયા બજારીય સંચાલકનું છે। 17, સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટાભાગની ગ્રાહક સંસ્થાઓ કોનું સભ્યપદ ધરાવે છે? તો TCC નું સભ્યપદ। ત્યારબાદ 18, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? માર્ચ 22, 23, 24 નો પ્રશ્ન છે। 1986 ની અંદર। 19,
કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો યાદ રાખીશું દોસ્તો, અહીંયા આપણે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ જે છે તે અહીંયા આપણે યાદ રાખવાનું આવશે. શું કીધું અહીંયા? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. 20મો અને છેલ્લો વિકલ્પ, નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનું છે? કર્મચારીઓનું શોષણ. આ રીતે દોસ્તો તમામે તમામ વિકલ્પો આપણા જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય છે. અહીં દોસ્તો ખાસ જણાવી દઉં કે આપણા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર ધોરણ 9 થી 12ની દિવાળી પછીની સેકન્ડ ટર્મની બેચીસ શરૂ થઈ ગઈ છે. હજુ સુધી જો આપ શ્રીએ ક્યાંય પણ ટ્યુશન નથી રખાવ્યું અથવા તો કોઈક જગ્યાએ ટ્યુશન જાઓ છો અને ત્યાં તમને મજા નથી આવી રહી, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર માણ્યા બાદ આગળ તમારા ડેક્સ એકેડમીની અંદર ભણવાની શરૂઆત જે છે તે અહીંયા વધારો. આ સાથે જ દોસ્તો આપણી હયાત ચેનલ ડેક્સ એકેડમીને ભાઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂકથી કરજો, કારણ કે અવનવી ચેનલ્સને અને જે આપણને કામ નથી લાગતી એવી પણ ચેનલ્સને સબસ્ક્રાઇબ કરીએ છીએ આપણે, પરંતુ આપણને ભણતરમાં ઉપયોગી હોય, સારા ગુણ અપાવે એવી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈ રૂપિયા નથી આપવાના, ફક્ત લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવવાનું છે, તો સબસ્ક્રાઇબ ભાઈ આપણી ચેનલને અચૂકથી કરજો. ચાલો મિત્રો, વિભાગ બીના સોલ્યુશનની આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો જે છે તે વિભાગ બી ની અંદર આપણને અહીંયા પૂછાતા જોવા મળે છે. શું કીધું છે ભાઈ અહીંયા? સૌથી પહેલો પ્રશ્ન છે સીઈઓ નું પૂરું નામ આપો. જુલાઈ 23 માર્ચ 24 નો પ્રશ્ન છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ નું શું થઈ જાય? પૂરું નામ થઈ જાય. 22 આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? માર્ચ 23 નો પ્રશ્ન છે. તો કે ભાઈ ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક તથા રમત ગમતના ક્ષેત્રોમાં બધી જગ્યાએ ભાઈ આયોજન હોવું જોઈએ છે, તે જરૂરી છે. ચાલો દોસ્તો આગળ ત્યારબાદ ચર્ચા કરીએ કયા પ્રશ્નની? તો કે ભાઈ 23મા નંબરના પ્રશ્નની ચર્ચા કરી લઈએ. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. 24 રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ હોય છે? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ અને સત્તાના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. 25 આઈઆઈએમ અને આઈઆઈટી નું વિસ્તૃત રૂપ આપો. જુલાઈ 22 માર્ચ 23 નો પ્રશ્ન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. 26 માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓના નામ લખો. જુલાઈ 23 નો ભાઈ પ્રશ્ન છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ બંને જ જે છે તે બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ થઈ. દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ એટલે શું? તો કે ભાઈ આપણે જોઈ પણ શકીએ એટલે કે દ્રશ્ય, અને શ્રાવ્ય એટલે કે સાંભળી પણ શકીએ. અહીંયા દોસ્તો ખાસ જણાવું કે આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @DEX Academy અને @પંકજ રાવત સરને હજુ સુધી ફોલો નથી કર્યા તો આજે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને આપણા બંને જ પેજીસને ખાસ ફોલો કરો, કારણ કે ઘણી બધી ક્વિક અપડેટ્સ અને મહત્વપૂર્ણ માહિતી તો ત્યાં આવે છે, પરંતુ મારી સાથે પર્સનલી વાર્તાલાપ કરીને તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ જે છે તે પણ અહીંયા મેળવી શકશો. તો આપણી બંને જ ઇન્સ્ટાગ્રામ પેજીસને ભાઈ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો આગળ ત્યારબાદ ચર્ચા કરીએ આપણે 27મા નંબરના પ્રશ્નની. શું કીધું છે 27મા નંબરના પ્રશ્નમાં? શેર હોલ્ડરો અને ડિવિડન્ડ કયા સ્વરૂપે જે છે તે અહીં ચૂકવી શકાય છે? બરાબર, તો એના માટે અહીંયા આપણને કીધું છે કે રોકડ અથવા ચેક સ્વરૂપે બંને રીતે શેર હોલ્ડરો અને ડિવિડન્ડ આપણે ચૂકવી શકીએ છીએ. 28 ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? માર્ચ 24 નો પ્રશ્ન છે. ઓગસ્ટ 1996માં. 29 પેદાશ વિભાવનામાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર જે છે તે ભાર મૂકવામાં આવે છે. 30 મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? સિમ્પલ વસ્તુ છે ભાઈ, ગ્રાહકને. તો આવી રીતે જે છે દોસ્તો તે અહીંયા પૂર્ણ થઈ જાય છે આપણું વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન. ત્યારબાદ આગળના વિડીયોમાં વિભાગ સી નું સોલ્યુશન પણ આપણે કરવાના છે, પરંતુ તેના માટે ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરીને ખાસ રાખવી પડશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. હાલ આજના આ વિડીયોમાં તો આટલું જ રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમામ વિદ્યાર્થી મિત્રો જોડે વિડીયોને શેર કરજો. અગાઉ જેમ કે મેં કીધું કે અન્ય ઘણા બધા વિડીયોઝ જે છે તે પહેલેથી તૈયાર છે, તે વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા નિહાળજો, અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ તમે તે વિડીયોઝને જોઈ શકો છો. આ સિવાય આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ચેનલ સબસ્ક્રાઇબ જે છે તે આપણી અહીંયા થઈ જાય.
હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ દોસ્તો જલ્દી એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.